ભુજ એરપોર્ટ રિંગ રોડ પર નિર્માણ પામી રહેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ગત રવિવારે સાંજે એક વિશેષ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સંસ્થાના વિદ્વાન વક્તા અને સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીજીએ પોતાની મધુર શૈલીમાં કથામૃતનો લાભ આપ્યો હતો। ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી શાકોત્સવની પવિત્ર પરંપરાને જીવંત રાખતા આ કાર્યક્રમમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બાળકો દ્વારા કરવામાં આવેલ મુખપાઠ રહ્યો હતો। મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી કચ્છના કુલ 126 બાળ બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો મોઢે કરી તેનું અદ્ભુત પઠન કર્યું હતું, જેમાં ભુજ શહેરના 85 બાળકોનો પણ સમાવેશ થાય છે। આ બાળકોની યાદશક્તિ અને સંસ્કૃત ભાષા પ્રત્યેના પ્રેમને બિરદાવવા માટે તેમનું ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું। નવી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય અને તેઓ પોતાની સંસ્કૃતિ પ્રત્યે જાગૃત બને તેવો ઉમદા ઉદ્દેશ્ય આ કાર્યક્રમ પાછળ રહેલો હતો। આ ધાર્મિક મહોત્સવમાં ભુજ અને આસપાસના વિસ્તારોમાંથી અંદાજે 4500થી વધુ હરિભક્તોએ સહભાગી થઈને કથા અને ભજનનો લાભો લીધો હતો। કાર્યક્રમના અંતે તમામ ભક્તોએ શાકોત્સવ નિમિત્તે તૈયાર કરવામાં આવેલ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે એરપોર્ટ રિંગ રોડ પર રાજસ્થાની આરસમાંથી બની રહેલું આ નૂતન શિખરબદ્ધ મંદિર અને સેવાકીય પ્રવૃત્તિઓ માટેનું કોમ્પ્લેક્સ ભવિષ્યમાં કચ્છનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે। હાલમાં આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, જે સમગ્ર કચ્છ માટે ગૌરવની વાત છે। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા ગઈકાલે તારીખ 18 જાન્યુઆરી રવિવારના રોજ સાંજે એક વિશેષ કાર્યક્રમનું આયોજન થયું, જેમાં સંસ્થાના વિદ્વાન વક્તા સંત એવા સંગીતજ્ઞ સંત પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી એ ખૂબ જ અદ્ભુત સંગીત સાથે કથામૃતનો લાભ આપ્યો હતો। અને આ પ્રસંગ ખાસ કરીને ભગવાન સ્વામિનારાયણના સમયથી જે શાકોત્સવની લીલા જે થઈ રહી છે એની સ્મૃતિમાં શાકોત્સવનો કાર્યક્રમ કરવામાં આવેલો। સાથે સાથે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા બાળકોને પ્રેરિત કરી અને તેઓને સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ જે કરવા માટે પ્રેરણા આપવામાં આવેલી, તો એમાં આપણા કચ્છમાંથી કુલ 126 બાળ બાલિકાઓ દ્વારા 315 સંસ્કૃત શ્લોકોનો જે મુખપાઠ કરવામાં આવેલો છે તેઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું। ભુજ શહેરના 85 બાળ બાલિકાઓને આ રીતે અભિવાદિત કરવામાં આવેલા અને સંસ્કૃત ભાષા અને આપણા જે બાળકો પ્રત્યેના જે સંસ્કારો એને પ્રોત્સાહિત કરવામાં આવેલા। તો આ રીતે ખૂબ સુંદર ઉત્સવ થયો, જેમાં ગઈકાલે આ ઉત્સવમાં 4500 જેટલા ભક્તોએ લાભ પ્રાપ્ત કર્યો અને એની સાથે શાકોત્સવ નિમિત્તે મહાપ્રસાદ પણ અહીંયા આગળ પ્રાપ્ત કરેલો। બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજનું જે નૂતન મંદિર નિર્માણાધીન છે એરપોર્ટ રિંગ રોડ ઉપર, એ સ્થળ ઉપર આ ઉત્સવ કરવામાં આવેલો। અત્યારે મંદિરનું નિર્માણ કાર્ય પણ ચાલે છે, જેમાં રાજસ્થાનના આરસમાંથી આ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહેલું છે। સાથે સાથે અનેક બીજા પણ આપણા સેવાકીય પ્રવૃત્તિ માટેના કોમ્પ્લેક્સ એ પણ તૈયાર થઈ રહ્યા છે અને એની અંદર આ કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલે છે। આપણા કચ્છને એક વિશેષ આ ભેટ મંદિરની પ્રાપ્ત થાય, આપને સૌને ગૌરવ થાય એવું એક આ કાર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા ચાલી રહેલું છે। સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા અનેક વિવિધ સામાજિક અને ધાર્મિક આયોજન અને કાર્યક્રમોની સાથે મંગળવારથી શનિવાર દરમિયાન 5 દિવસીય શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહામહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ મહાપર્વને લઈને ભુજ મંદિરના વહીવટી સંત કોઠારી દેવપ્રકાશ દાસજીએ જણાવ્યું હતું કે આ મંગલ અવસરે શિક્ષાપત્રી પંચાહ પારાયણ જ્ઞાન યજ્ઞ પારાયણના મુખ્ય વક્તા તરીકે પુરાણી સ્વામી પ્રકાશદાસજી, શાસ્ત્રી સ્વામી ગોલોક વિહારી દાસજી વગેરે વ્યાસાસને બિરાજી સુમધુર સંગીતના સથવારે શિક્ષાપત્રી રહસ્યનું રસપાન કરાવશે। જ્યારે સભા સંચાલન દોર શાસ્ત્રી સ્વામી દેવચરણ દાસજી અને શાસ્ત્રી સ્વામી હરિકૃષ્ણ દાસજી સંભાળશે। આ પ્રસંગે અમદાવાદ નરનારાયણ દેવ ગાદીના પીઠાધિપતિ 1008 આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમજ મોટા મહારાજ તથા ભાવિ આચાર્ય લાલજી મહારાજ અને ગાદીવાળા સહિત સમસ્ત ધર્મકુળ પધારી દર્શનાર્થી વચ્ચેનો લાભ આપશે।
સાથોસાથ ભુજ માંડવી અંજારા પર પ્રસાદી મંદિર તથા ભુજ મંદિર સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના સંતો તથા શ્રીજી મહારાજે પ્રતિષ્ઠિત કરેલ અમદાવાદ, મૂળી, વડતાલ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા, જેતલપુર, ધોળકા આદિ મંદિરોના સંતો મહંતો પોતાનું દિવ્ય વક્તવ્ય આપશે. મુખ્ય મંગલ કાર્યક્રમોની વાત કરીએ તો 19ના રોજ સ્મૃતિ સ્વામિનારાયણ મંદિરેથી પોથી યાત્રાનો પ્રારંભ થયો હતો. પોથી યાત્રા તેમજ શોભાયાત્રામાં ગામડાના મંદિરની પાલખી સુવર્ણ સજાવટ સાથે શણગારેલ 212 મોટરસાયકલ બુલેટો પર શિક્ષાપત્રી શ્લોકના સ્લોગન સાથે જોડાયા હતા. 20મીના સ્થાપન પૂજન સાથે દીપ પ્રાગટ્ય, 21મીએ શિક્ષાપત્રી પૂજન અભિષેક, 22મીના મોટા મહારાજ પધારશે, 23મીએ કેસર જળ અભિષેક અને શિક્ષાપત્રી રજત સુવર્ણ અર્પણ, 24ના રોજ લાલન કોલેજ ગ્રાઉન્ડ મધ્યે મોટા મહારાજની ઉપસ્થિતિમાં દિવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક સપ્તાહ દરમિયાન નિજ મંદિરમાં દરરોજ ઠાકોરજી સન્મુખ, નિજ મંદિરમાં દૈનિક દર્શન સાથે અન્નકૂટ અને ડ્રાયફ્રૂટ ઉત્સવ, કેસર જળ અને તીર્થ જળ મહાઅભિષેક ઉત્સવ, રાજોપચાર પૂજન કરવામાં આવશે. જ્યારે રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં શિક્ષાપત્રી સભા, કચ્છ નરનારાયણ દેવ યુવક યુવતી મંડળ સભા, પ્રેરક ઉદબોધન, સુખનું સરનામું, કીર્તન, હાઉસિંગ, સત્સંગ, હાસ્ય કુંભ વગેરે કાર્યક્રમો યોજાશે. આ મહાપર્વ અનુસંધાને ભુજ સ્વામિનારાયણના મહાન ધર્મનંદન દાસજી વરિષ્ઠ સંતોના સ્નેહ આમંત્રણ સાથે દેશ વિદેશના હજારો હરિભક્તો સાથે 24 અને શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવો માહોલ મળી રહ્યો છે. શહેરી ટ્રાફિકને ધ્યાનમાં રાખી સરળ અને સરસ રીતે વાહનો પાર્કિંગ થઈ શકે તે માટે ખેંગાર પાર્ક પાસે ગૌરવ પથ, વ્યાયામશાળા, સંસ્કારનગર રોડ અને હોટલ મંગલમ સામે પાર્કિંગ ઝોનની વ્યવસ્થા કરવામાં આવી છે. નૂતન સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત પુરાણી સ્વામી ધર્મનંદન દાસજી, ઉપમહંત સ્વામી ભગવત જીવનદાસજી, કોઠારી પાર્ષદ વરેદ જાદવજી ભગત આદિ વરિષ્ઠ સંતો, ટ્રસ્ટીઓ સાથે મહાપર્વમાં તન, મન અને ધનથી પ્રભાવિત થનાર તમામ દાતાઓના સહયોગથી આયોજન કરાયું છે. આ વર્ષે શિક્ષાપત્રી શતાબ્દી વર્ષ આવી રહ્યું છે. શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી અને 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એના ઉપલક્ષમાં ભોજ મંદિર દ્વારા ભવ્ય તે ભવ્ય 5 દિવસનો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ભોજ મંદિરના મહંત સ્વામી, ઉપમહંત સ્વામી જાદવજી ભગતની આજ્ઞાથી તમામ સંતો આ ઉત્સવને ખૂબ તૈયારી ભાવથી કરી રહ્યા છે. નરનાળી સભા મંડપમાં સંતો ખૂબ સેવા કરી રહ્યા છે, ભક્તો ખૂબ સેવા કરી રહ્યા છે. અને સાથોસાથ આજે ગૌરવ સાથે કહી શકીએ શ્રીજી મહારાજે આપી શિક્ષાપત્રી 212 શ્લોકની એને જ્યારે 200 વર્ષ પૂર્ણ થાય છે ને ત્યારે તમામ સંતો, તમામ ભક્તોના હૃદયમાં ખૂબ આનંદ છે કે આ ઉત્સવ આપણા ભાગમાં આવ્યો છે. આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ. ત્યારે પરમ પૂજ્ય બાદ આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ, મોટા મહારાજ શ્રી લાલજી મહારાજ શ્રી આખું ધર્મકુળ આ મહોત્સવ પધારશે. અને આ ઉત્સવમાં દેશ પ્રદેશના તમામ ભક્તો ઉત્સવમાં આવશે અને આ ઉત્સવ માણવા માટે ખૂબ હૃદયના ભાવથી ભક્તો આવવાના છે. ત્યારે આ ઉત્સવમાં સંપૂર્ણ સંતો ભોજનાલય હોય, સભા મંડપ હોય, બધા વિસ્તાર પાર્કિંગ વ્યવસ્થામાં હોય. હરેક વિસ્તારમાં જ્યાં જ્યાં સંતોની સમિતિ કરવામાં આવી છે દરેક સંતો કાર્યરત થઈ ગયા છે. માટે આ ઉત્સવનો પ્રારંભ બરાબર 19 તારીખના ભવ્ય તે ભવ્ય પોથીયાત્રા શ્રી સ્વામિનારાયણ સ્મૃતિ મંદિર પોથીયાત્રા પ્રારંભ થશે અને મોટા મંદિર સુધી આ પોથીયાત્રાનો વિરામ લેશે. અને બરોબર તારીખ 20/1/2026ના ભવ્ય તે ભવ્ય 5 દિવસનો મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી આ ઉત્સવ ખુલ્લો મૂકવામાં આવશે. અને આ ઉત્સવ અંતર્ગત ભવ્યથી ભવ્ય 24 તારીખે રંગોત્સવનો પણ ભવ્ય કાર્યક્રમ કરવામાં આવે. પરમ પૂજ્ય બાદ મોટા મહારાજ શ્રી વરદ હસ્તે રંગોત્સવ થશે. એ સ્થળ છે લાલન કોલેજ ગ્રાઉન્ડમાં તો રંગોત્સવ કરવામાં આવશે. તો આ ઉત્સવમાં અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા છે. તો ભોજ મંદિરના મહાન સ્વામી વતી આખા સત્સંગને આ મહોત્સવ આમંત્રણ ભાવભીનું અમે પાઠવીએ છીએ. અને આ ઉત્સવ આપણે સૌ સાથે મળી ઉજવીએ. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે આશ્રિત દીકરીઓના સર્વાંગી વિકાસ અને કલ્યાણના હેતુસર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત મહારાણી પ્રીતિદેવી જીવદયા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે બાળકો માટે કપડાં વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ખાસ ઉપસ્થિત રહીને દીકરીઓને પોશાક વિતરણ કર્યું હતું. તેમણે સેવાકીય પ્રવૃત્તિને બિરદાવતા જણાવ્યું હતું કે સમગ્ર કચ્છ જિલ્લામાં મહારાણી પ્રીતિદેવી દ્વારા જીવદયા અને સમાજ સેવાના અનેકવિધ કાર્યો અવિરતપણે ચલાવવામાં આવી રહ્યા છે, જે સમાજ માટે પ્રેરણારૂપ છે. અંદાજે 25 વર્ષના લાંબા ગાળા બાદ આ પવિત્ર પરિસરની મુલાકાત લેવાનો તેમને અવસર પ્રાપ્ત થયો છે.
આ સંસ્થામાં જે રીતે દીકરીઓનું ઘડતર થઈ રહ્યું છે અને નાના બાળકોનો ઉછેર કરવામાં આવે છે તે ખરેખર વંદનીય છે. સંસ્થાના ટ્રસ્ટીઓની મહેનત અને સમર્પણ ભાવનાની પણ તેમણે પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજમાં અનેક જગ્યાએ દાન આપવામાં આવતું હોય છે, પરંતુ આવી પવિત્ર સંસ્થામાં આપવામાં આવેલું દાન સાચા અર્થમાં સાર્થક થાય છે. આ પ્રસંગે ટ્રસ્ટના સક્રિય કાર્યકર જીતેન્દ્ર શાહે માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાણી પ્રીતિદેવી દ્વારા આપવામાં આવેલ ખાસ ફંડનો ઉપયોગ વિવિધ સામાજિક ઉત્થાનના કાર્યો માટે કરવામાં આવી રહ્યો છે. મધુસૂદનભાઈની પ્રેરણા અને ટ્રસ્ટ ઈલાબેન તથા કમલાબેન સાથેની વિચાર વિમર્શ બાદ નવા વસ્ત્રોનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યમાં જીમીભાઈ અને વિનોદભાઈ જેવા કાર્યકરોએ પણ સહયોગ આપ્યો હતો. મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ ટ્રસ્ટ આગામી સમયમાં દરરોજ 100 થી વધુ જરૂરિયાતમંદ લોકોને ભોજન મળી રહે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે. આ પ્રસંગે મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ, મંત્રી દીપાલીબેન શુક્લ, ઉપપ્રમુખ કુંજલબેન, સંચાલક ઈલાબેન મહેતા, કોમલ રામાનુજ, ભક્તિબેન ભટ્ટ, કોકિલાબેન શાહ વગેરે હાજર રહ્યા હતા. આજે શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની દીકરીઓને શ્રી કચ્છના મહારાણી પ્રીતિદેવીના જે જીવદયા ટ્રસ્ટ છે એના દ્વારા એમના પોશાકોના વિતરણના એક કાર્યક્રમમાં અહીં અત્રે આવવાનું થયું છે. મહારાણી પ્રીતિદેવી દ્વારા સમગ્ર કચ્છમાં જે સેવાના અને જીવદયાના કામો ચાલે છે એમાં એક આ દીકરીઓ છે એમને પોશાક આપવાનો અત્યારે કાર્યક્રમ હતો. આ પવિત્ર પરિસરમાં આવવાનું લગભગ 25 વર્ષ બાદ થયું છે. બહુ અત્યંત પવિત્ર એવી આ જગ્યા જેમાં દીકરીઓનું ઘડતર થાય છે, નાના બાળકોને ઉછેરવાનું કામ થાય છે. ખૂબ સુંદર કાર્ય અત્યારે ટ્રસ્ટીઓને મળવાનું થયું છે અને મારી આપશ્રી દ્વારા સૌને અપીલ છે કે એકવાર આવીને આ દીકરીઓને મળીએ આપણે અને કોઈ પણ આપણે દાન યથાયોગ્ય જ્યાં આપવાનું થાય, પણ આ જગ્યા એક એવી સારી જગ્યા છે જેમાં આપણે દાન આપીએ તો એ સાચા અર્થમાં દાન સાર્થક થાય એવું મને લાગે છે. અત્યારે ટ્રસ્ટીઓને મળ્યો છું, ખૂબ આનંદ થયો છે. અસ્તુ. કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અંદર આજે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટના શ્રી જીતેન્દ્રભાઈ અને મધુકરભાઈના આયોજનથી દીકરીઓને કુર્તીનું વિતરણ કરવા માટેનો એક પ્રોગ્રામ ગોઠવ્યો હતો અને જેમાં એના ટ્રસ્ટના તમામ સભ્યો અને ખાસ ઉપસ્થિત રહીને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ખાસ હાજરી આપી અને દીકરીઓને પ્રોત્સાહિત કરી. મહારાણી દ્વારા અમને એક ચોક્કસ ફંડ આપવામાં આવેલ છે. એમાં વિવિધ પ્રવૃત્તિઓ યોગ્ય જગ્યાએ દાન રૂપે આપવાનું. એમાં અત્યારે અમારે મધુકરભાઈની પ્રેરણાથી ઈલાબેન અને એમના ટ્રસ્ટીઓ કમલાબેન સાથે અમે ચર્ચા કરી આજે લગભગ 60 થી 70 બાળકોને નવા કપડાં ખરીદી અને એનું વિતરણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ તથા ભુજ શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર હાજર રહી અને પ્રાસંગિક પ્રવચન તેમણે આપેલ અને એક જ ફોન દ્વારા એમણે આમંત્રણનો સ્વીકાર કરી અને પધાર્યા. તે બદલ હું તેમનો પણ આ સ્થળેથી આભાર માનું છું. મહારાણી પ્રીતિદેવી એક એવી હસ્તી છે જે નજીકથી જાય અને પરિચયમાં આવે એમને તો હજી ઘણું બધું કામ કરવાનું છે. ડેઇલી 100 લોકોને ભોજન પહોંચે એવી વ્યવસ્થા અમે તત્કાલ કરવા જઈ રહ્યા છીએ અને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોઈને પણ ક્યાંય સાચી જરૂરિયાત હોય તો અમે આ ટ્રસ્ટ દ્વારા અમારા જીમીભાઈ, વિનોદભાઈ અથવા મને કોઈ પણને પણ મળશે અને અમને યોગ્ય લાગશે તો અમે દાન રૂપે મહારાણી વતી અમે બધા ત્યાં સાધનો પહોંચાડશું. કોઈ પણ જગ્યાએ જરૂર હોય તો અમને ટેલ નાખે. અમારા ખાસ તો જીમીભાઈ મુખ પ્રેક્ષક છે, પ્રેરણાદાયી છે, તો એમને અથવા વિનોદભાઈને ગમે તેને રજૂઆત પહોંચાડશે. અમે કોઈ પણ કચ્છના સ્થળે મહારાણી પ્રીતિદેવી ટ્રસ્ટ દ્વારા કોઈ પણ જગ્યાએ અમે યોગદાન આપવા તત્પર છીએ.
મુન્દ્રા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ પરિવારે અનેક બૂથો ઉપર ફોર્મ નંબર 7 મારફત સાચા મતદારોના નામ કમી કરવાના ખોટા વાંધાઓ બાબત પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવીએ જણાવ્યું હતું કે સમગ્ર મુન્દ્રા તાલુકાના અને બૂથો પર જે વિસ્તારમાં ગરીબ વસ્તી તેમજ દલિત, લઘુમતી અને રોજિંદો કમાઈને ખાતા એવા સાચા મતદારોના નામ ફોર્મ નંબર 7 મારફતે કમી કરવા, જે રીતે એકી સાથે ષડયંત્રપૂર્વક ખોટી સહીઓ તથા ખોટા મોબાઈલ નંબરવાળા જે ફોર્મ આવેલા છે તેમની વિરુદ્ધ તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી અને જે પણ ગુનેગારો છે તેમની સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી હતી. આ વેળાએ મુન્દ્રા બારોઈ સુધરાઈના વિપક્ષી નેતા ઇમરાન જત, તાલુકા પંચાયત વિપક્ષી નેતા નવીન ફફલ, અલ્તાફ રેલિયા, આસારિયા ગઢવી, જાવેદ પઠાણ તેમજ શહેર કોંગ્રેસની ટીમ હાજર રહી હતી. આજે અહીંયા કને આપણા પ્રાંત સાહેબ પાસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવેલ છે, જે હાલમાં સરની કામગીરી ચાલી રહી છે મતદાર સઘન સુધારણાની. એ અનુસંધાને જે ગઈકાલે છેલ્લી તારીખ હતી 7 નંબર ફોર્મ રજૂ કરવાની, તો ગઈકાલે જ સાંજે એવી સૂચના મળેલી હતી કે આપણા તાલુકામાં મોટા પ્રમાણમાં 7 નંબરના ફોર્મ ભરવામાં આવ્યા છે અને એ 7 નંબરના ફોર્મ ખાસ અમુક એરિયામાં જ ભરવામાં આવેલ છે, જ્યાં કને ભારતીય જનતા પાર્ટીને મત નથી મળતા એવા એરિયામાંથી. તો એ બાબતે આજ સવારના કોંગ્રેસની મિટિંગ હતી અને મિટિંગ બાદ આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવેલ હતું, જેમાં ખાસ કરીને મુન્દ્રા તાલુકાના 127 બૂથો ઉપર 6707 અત્યારે માહિતી મળી છે ત્યાં સુધી 6707 મતદારો જે ઇલેક્શન કમિશનના અધિકારીઓ દ્વારા જેમને મેપેડ થઈ ગયા છે, જે મતદારો બરોબર છે તેમના ડોક્યુમેન્ટ રજૂ કરેલા છે અને જે મતદારો કાયમી અહીંયા કને જ રહે છે અને વર્ષોથી વોટિંગ કરતા આવ્યા છે એવા લોકોના ખોટા વાંધા ઉપાડવામાં આવેલ છે. જે ખોટા વાંધા કોણે લીધા છે એ પણ કોઈ નક્કી નથી. આ બધા એક જ પ્રકારની રાઇટિંગમાં એક જ જગ્યાએથી આવેલા અને બંચમાં આવેલા 7 નંબરના ફોર્મ મામલેદાર કચેરીએ પહોંચેલા છે અને ત્યાંથી બીએલઓને એ લોકો આપી રહ્યા છે. તો અમારી પ્રશાસનને અને ખાસ ઇલેક્શન કમિશનને એવી રજૂઆત છે અને માંગણી છે કે આ જે કંઈ પણ 7 નંબરના ફોર્મ આવેલા છે એ 7 નંબરના ફોર્મની તપાસ થાય. એમની તપાસ પછી જે કોઈ આ કૃત્ય કર્યું છે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય અને જો એ નહીં થાય તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આના વિરુદ્ધમાં સખત કાર્યક્રમો આપવામાં આવશે. તેમજ જે અત્યારે સત્તામાં બેઠેલી પાર્ટી છે જે પ્રજાના કામો નથી કરી રહી, એમને ખબર છે કે પ્રજા આપણને 100% જાકારો આપશે, તો એ પાર્ટી આવા રોજ કંઈક નવા ધતિંગ ગોતી અને ગમે તેમ કરીને મતદારોને પોતાના મત અધિકાર છીનવી રહી છે. તો એ મત અધિકાર કોઈના પણ છીનવાય નહીં એ માટે અમે જાગૃત છીએ અને મુન્દ્રા તાલુકામાં તો એક પણ વોટરનો કોઈનો પણ મત અધિકાર છીનવાશે નહીં એવી તમામ મતદારોને ખાતરી આપીએ છીએ. ફક્ત અમે એટલું કહીએ છીએ કે તમે જાગૃત રહેજો. દર્શક મિત્રો, હતા અત્યાર સુધીના કચ્છ ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.